શ્યામ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। આપણે અંગ્રેજીની અંદર જે કાળની ચર્ચા ચાલી રહી છે એમાં સાદા કાળ, ત્યાર પછી પૂર્ણકાળ અને ચાલુ કાળની ચર્ચા જે છે આપણે પૂરી કરી દીધી। હવે જે છેલ્લા ત્રણ કાળ બાકી રહ્યા છે એ એટલે કે ચાલુ પૂર્ણકાળ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ, એની ચર્ચા જે છે આપણે કરવાની છે, બરાબર છે। તો એમાં સૌથી પહેલા જે છે આપણે શરૂઆત કરીએ ચાલુ પૂર્ણ વર્તમાન કાળની, તો એને અંગ્રેજીની અંદર પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ પરફેક્ટ ટેન્સ તરીકે ઓળખવામાં આવે, બરાબર। પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ પરફેક્ટ ટેન્સ જો શબ્દ સમજીએ, પ્રેઝન્ટ એટલે શું થાય? વર્તમાન થાય, બરાબર છે। કન્ટિન્યુઅસ એટલે ચાલુ કાળ થાય અને પરફેક્ટ એટલે પૂર્ણ। That means the present continuous perfect tense ચાલુ પૂર્ણ વર્તમાન કાળ। એની વ્યાખ્યા અથવા તો એનો ઉપયોગ કંઈક એવું કહે છે કે કોઈ ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ હોય અને વર્તમાનમાં પણ શરૂ હોય તો દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય। તો ભૂતકાળમાં કોઈ વસ્તુ છે શરૂ થઈ હોય અને એ હાલ વર્તમાનમાં પણ શરૂ હોય તો એને દર્શાવવા માટે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય। એની જે વાક્ય રચના છે એની અંદર શબ્દોની અંદર સમયદર્શક શબ્દો જે છે આપણે ઓલરેડી આગળ જોઈ ચૂક્યા છીએ, સિન્સ અને ફોર। સિન્સ જે છે ચોક્કસ સમય દર્શાવશે અને ફોર છે સમય ગાળો દર્શાવશે, બરાબર। આ વિશે તમે બધા ડીપમાં જાણો છો કારણ કે આની ચર્ચા આપણે ઓલરેડી ડીપમાં કરી ચૂક્યા છીએ કે ત્યાં સિન્સ આવે અને ત્યાં ફોર આવે, બરાબર છે। હવે એની વાક્ય રચના જોઈએ તો હકાર વાક્ય રચનામાં કર્તા પ્લસ હેવ હેઝ પ્લસ બીન ing કર્મ અને અન્ય। અહીંયા તમને એક નવો શબ્દ જોવા મળશે, બીન। ધેટ મીન્સ કે જ્યારે ચાલુ પૂર્ણ કાળ હોય ત્યારે એની વાક્ય રચનામાં હંમેશા બીન વાક્યમાં આવશે જ અને ક્રિયાપદ જે તમારું છે એ ing વાળું આવશે। એના વિશે પણ તમે જાણો છો કે ક્રિયાપદને ing કઈ રીતના લાગે, એના નિયમો શું છે, એ બધું તમે જાણો છો। હેવ અને હેઝ જે છે એ પૂર્ણ કાળ હોય ત્યારે આવે છે અને એ કયા મૂકવાના? તો કે કર્તાને અનુસંધાન, એટલે કે તમારો કર્તા કયો છે એના અનુસંધાન મૂકવાના છે। એ પણ તમે જાણો છો સાહેબ કે આગળના લેક્ચરની અંદર આપણે બધી ચર્ચા કરી ચૂક્યા છીએ કે કર્તા છે એ કયો હોય તો હેવ આવે, કયો હોય તો હેઝ આવે, બરાબર। તેમ છતાં ફરી એકવાર કહી દો કે હી, શી અને ઇટ હોય ત્યારે હેઝ આવે અને આ સિવાયના બાકીના બધામાં શું આવશે? હેવ આવશે। ત્યાર પછી નકાર વાક્ય રચના છે તો એમાં કઈ નવું નથી, હેવ અને હેઝ પછી તરત નોટ મૂકી દેવાનું છે, બાકીનું જે છે એમને રાખવાનું છે। પ્રશ્નાર્થ બનાવવું છે તો હેવ અને હેઝ છે આગળ આવી જાય, પહેલો અક્ષર છે કેપિટલ આવશે વાક્યના નિયમ મુજબ, ગ્રામરના નિયમ મુજબ, બાકીનું જે વાક્ય છે એમને આવશે અને છેડે જે છે પ્રશ્નાર્થ ચિહ્ન આવશે। ત્યાર પછી વુ આપેલું હોય વાક્યની અંદર, એટલે કે WH પ્રશ્નાર્થની અંદર વુ થી જ્યારે તમે પ્રશ્ન પૂછો છો ત્યારે વુ માં હંમેશા હેઝ જ આવશે, બરાબર છે। કારણ કે એક વચન જ આપણે લઈએ છીએ, એક વચનની જ વાત કરીએ છીએ જ્યારે વુ નો પ્રશ્ન હોય ત્યારે, તો વુ સાથે હંમેશા હેઝ આવે। ત્યાર પછી બીન ક્રિયાપદનું ing વાળું રૂપ આવે, કર્મ અન્ય અને પ્રશ્નાર્થ ચિહ્ન। બાકી જે વાક્ય રચના છે એના વિશે તમે બહુ સારી રીતના જાણો છો। વોટ હોય તો હેવ હેઝ, પછી કર્તા આવે, પછી બીન ing અને અન્ય આવે, પ્રશ્નાર્થ ચિહ્ન આવે, બરાબર છે। અને એ સિવાયની WH રચના છે તમે તમારી રીતે ટ્રાય કરજો લખવાની, બરાબર છે, જેનાથી તમારી પ્રેક્ટિસ અને તમને આગળની જે વાક્ય રચના છે એના અનુસંધાને કેટલું આવ્યું છે તમને જાતે ખબર પડી જાય, બરાબર છે। આ વાક્ય રચના અને સમયદર્શક શબ્દનો ઉપયોગની ચર્ચા કરી। હવે એના જે છે થોડા એક્ઝામ્પલ્સ ની આપણે ચર્ચા કરી જોઈએ। તો પહેલું એવું આપ્યું છે કે I have been teaching English since 2017। હવે જો since આપ્યું છે અને since પછી શું હોવું જોઈએ? તો કે ચોક્કસ સમય હોવો જોઈએ। ચોક્કસ સમય છે તો કે હા છે 2017, ચોક્કસ સમય આપ્યો છે, સમયગાળો નથી, 2017 ના વર્ષનો આખો સમય આપી દીધો છે, એટલે since સાચું છે। ત્યાર પછી તો કે અહીંયા have been આપ્યું છે જે દર્શાવે છે કે આ વાક્ય કેવું છે? તો કે કન્ટિન્યુઅસ પરફેક્ટ ટેન્સ, બરાબર છે। have been એટલે કે પૂર્ણ વર્તમાન કાળ બતાવે છે। ત્યાર પછી તો કે ટીચિંગ ing પ્રત્યય લાગ્યું છે જે ચાલુ કાળ બતાવે છે, બરાબર છે। તો આ વાક્ય ઉપર આપણે સમજી શકીએ કે I have been teaching English since 2017। જો ગુજરાતી કરી કે હું 2017 થી અંગ્રેજી ભણાવું છું, આવી જાવ આપણી વાક્યમાં
જો કોઈ ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ હોય એટલે કે 2017 માં આ ક્રિયા શરૂ થઈ શું અંગ્રેજી ભણાવવાની અને વર્તમાનમાં પણ શરૂ હોય તો અત્યારે પણ ભણાવું છું તમારી સામે બરાબર છે તો આ એની બાકી રચના અને વ્યાખ્યા એની સેટ થાય છે આગળ જોઈએ she has been reading book for 3 hours ચલો અહીંયા વાક્યમાં 4 આવ્યું અને આપણો નિયમ છે કે 4 હોય વાક્યમાં તો શું હોય સમયગાળો હોય તો 3 hours સમયગાળો છે કયા 3 hours એ તમને ચોક્કસ કીધું નથી એટલે સમયગાળો થઈ ગયો ત્યાર પછી તો કે have been આપેલું છે એ આ કાળની રચના મુજબ અને રીડિંગ એટલે કે રીડ શબ્દ હોય તો એને રીડિંગ જે છે ક્રિયાપદ લાગે ing વાળું બરાબર તો she has been reading book for 3 hours કે તેની છેલ્લા 3 કલાકથી જે છે એ બુક વાંચી રહી છે એટલે કે 3 કલાક પહેલા શરૂ થઈ ગઈ અત્યારે વર્તમાનમાં પણ બુક વાંચવાની શરૂ છે ત્યાર પછીનું જોઈએ કે they blanks their classroom for 3 hours બરાબર જો અહીંયા પણ 4 અને 4 પછી 3 hours ચોક્કસ સમયગાળો નથી કીધો 3 કલાક કીધી પણ કઈ 3 કલાક એ કોઈ નિશ્ચિત કીધું નથી એટલા માટે 4 પછી સમયગાળો હવે તમને બ્રેકેટમાં have has અને to બેકવર્ડ આપ્યા છે અને એનું તમારે યોગ્ય રૂપ અહીંયા મૂકવાનું છે તો they હોય તો have આવે કે has આવે એ આપણે હમણાં ચર્ચા કરી કે he she it she અને કોઈ પણ આપેલા હોય કરતા એમાં have જ આવે ચલો have મૂકી દઈએ હવે to બેકવર્ડ નું યોગ્ય રૂપ મૂકવાનું છે તો સીધા સીધું મુકાઈ જશે ના કારણ કે આપણે વાત કોની કરે છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળની તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો નિયમ એવું કહે છે કે have has plus been આવે અને been પછી શું આવે તો કે ing આવે તો ડેકોરેટ નું શું થાય decorating બરાબર તો કે they have been decorating their classroom for 3 hours આગળ જોઈએ ચોથું વાક્ય કે who blanks been taking in my who blanks been talking in my classroom for 15 minutes અહીંયા તમને બ્રેકેટ નથી તો હું તમને બ્રેકેટ આપી દઉં have અથવા તો has આ બેમાંથી યોગ્ય રૂપ તમારે મૂકવાનું છે બરાબર હવે આ વાક્ય છે 4 આપેલું છે પાછળ 15 મિનિટ પણ કઈ 15 મિનિટ નિશ્ચિત કરી શકાતું નથી બરાબર વાક્ય છે પૂર્ણ ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું છે હવે અહીંયા have કે has માંથી યોગ્ય રૂપ મૂકવાનું છે પરંતુ આપણો નિયમ એવું કહે છે કે જ્યારે વાક્યમાં who આપેલું હોય એટલે એની સાથે હંમેશા એક વચન જ લેવાનું એટલે has બરાબર આગળ what blanks see blanks since Saturday બરાબર what blanks see since Saturday તો ટુ રીડર્સ ખાલી આપ્યું છે બાકીનું કઈ નથી પણ અહીંયા આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળની વાત કરીએ છીએ અહીંયા since પછી ચોક્કસ સમય આપી દીધો સેટરડે શનિવારે છે બરાબર તો હવે આપણે બાકી રચના એવું કહે છે કે what પછી શું આવે તો કે have અથવા તો has આવે હવે એ કોને અનુસંધાને મૂકવાના તો કે કર્તાને અનુરૂપ મૂકવાના કર્તા સી છે તો આપણે શું આવે has બરાબર છે પછી તો કે કર્તા ત્યાર પછી શું આવે તો કે being આવશે તો મુખ્ય being see being અને to read છે એનું યોગ્ય ing વાળું રૂપ મૂકવાનું છે તો read નું શું થાય આગળ આવી ગયું reading વાક્ય પૂરું થઈ ગયું what has she been reading since Saturday પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર જો શું કહે છે વાક્યનું ગુજરાતી કે તેણી શનિવારથી શું વાંચી રહી છે બરાબર છે શું વાંચે તે ખબર પડતી નથી પણ કે શનિવારથી વાંચે છે એવી વાત છે કે શનિવારથી વાંચવાની શરૂ કરી હતી અને અત્યારે વર્તમાનમાં પણ વાંચે છે તો તેની શું વાંચી રહી છે આગળનું વાક્ય જોઈએ કે blanks cables blanks he been making for many days અને બ્રેકેટમાં તમને પૂછે how many how much એ પહેલી બ્લેન્ક્સ માં મૂકવાનું છે અને બીજી બ્લેન્ક્સ માં have અથવા તો has નું યોગ્ય રૂપ મૂકવાનું છે ચલો અહીંયા આપણી પાસે એક નવી વસ્તુ આવી have much how much અને how many તમે બધા જાણતા જ હશો છતાં કહી દઉં કે how many છે એ ક્યાં વપરાય તો કે ગણી શકાય તેવી વસ્તુ માટે how many વપરાય અને જે ગણી ન શકાય તેવી વસ્તુ માટે how much વપરાય બરાબર હવે અહીંયા તમને ટેબલ આપ્યું છે ટેબલ ગણવાય તો ગણાય તો કે હા ગણાય એક ટેબલ બે ટેબલ ત્રણ ટેબલ વોટેવર જેટલા ટેબલ હોય એટલા તમે ગણી શકો છો ગણી શકાય એવી વસ્તુ હોય તો શું આવે
how many. ત્યાર પછી જે છે તમારે હેવ અથવા હેઝ નું યોગ્ય રૂપ મૂકવાનું છે. હવે અહીંયા ટેબલ્સ આપેલું છે તો આપણે અહીંયા જોઈએ કે હેવ આવે કારણ કે ટેબલ બહુવચન છે, બહુવચન સાથે હેવ આવે, પરંતુ આપણે ટેબલને ધ્યાને લેવાનું નથી. કોને લેવાનું? તો કે કર્તાને. કર્તા કોણ છે? હી છે. અને હી હોય ત્યારે શું આવે? હેવ અને હેઝ માંથી તો કે હેઝ આવે. તો આવી ભૂલ ન થાય જોવાનું છે. કાળ એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળ, અંગ્રેજીમાં જેને પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ તરીકે ઓળખવામાં આવે. પાસ્ટ એટલે ભૂતકાળ, બરાબર, પરફેક્ટ એટલે પૂર્ણ અને ચાલુ એટલે કન્ટિન્યુઅસ. હવે આનો ઉપયોગ ક્યાં થશે? તો કે ભૂતકાળમાં કોઈ ક્રિયા છે શરૂ થઈ હોય અને ભૂતકાળમાં જ અમુક સમય સુધી એ ક્રિયા છે શરૂ રહી હોય, એટલે કે અમુક સમય સુધી શરૂ હતી, એવું જ્યારે દર્શાવવું હોય ત્યારે ચાલુ પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થશે. ચાલુ પૂર્ણ ભૂતકાળ છે તો એના સમયદર્શક શબ્દો સિન્સ પ્લસ ભૂતકાળના શબ્દો આપેલા હોય, ફોર પછી ભૂતકાળના શબ્દો આપેલા હોય, વેન, બિફોર કે આફ્ટર આવા વાક્યો જ્યારે આપેલા હોય તો એ ચાલુ પૂર્ણ ભૂતકાળની અંદર આવશે. એની વાક્ય રચના કેવી છે? તો કે કર્તા પ્લસ હેડ. જો આપણે વર્તમાન કાળમાં છે એ હેવ અથવા તો હેઝ નો ઉપયોગ કર્યો હતો, પરંતુ આપણે જાણીએ છીએ કે હેવ કે હેઝ છે તો એનું ભૂતકાળનું રૂપ શું થાય? હેડ થાય. તો હવે અહીંયા ભૂતકાળની જ વાત છે તો કર્તા પ્લસ હેડ પ્લસ બીંગ, આઈએનજી, કર્મ અને અન્ય. નકાર વાક્ય બનાવવું છે તો હેડ પછી નોટ આવી જશે, બાકીનું જે વાક્ય છે એમનેમ રહેશે. પ્રશ્નાર્થ બનાવવું છે તો આ હેડ છે આગળ આવી જાય, એચ કેપિટલ, બાકીનું વાક્ય એમનેમ અને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. ડબલ્યુએચ જે વાક્ય છે આપણે જોઈએ છીએ એ મુજબ જ છે. વુ હોય તો એની સાથે વર્તમાન કાળમાં આપણે હેઝ જ લેતા હતા, પરંતુ અહીંયા ભૂતકાળની જ વાત છે તો ત્યાં બીજો કોઈ પ્રશ્ન નહીં આવે. હેવ કે હેઝ નું સીધું હેડ જે છે એમને એમ જ રહેશે. બાકીની જે વાક્ય રચના છે આપણે દરેક કાળની અંદર જે રીતના ચેક કરી હતી એ જ રીતના એની વાક્ય રચના આવશે અને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. વોટ આપેલું હોય તો એની અંદરથી જે છે કર્મ નીકળી જાય અને બાકીની બધી વસ્તુ છે એમને એમ રહેશે. વેન, કર્તા, હેડ, બીંગ, આઈએનજી, કર્મ, અન્ય અને પ્રશ્નાર્થ ચિહ્ન. ત્યાર પછી હુઝ અને હાઉ મચ અને હાઉ મેની ની જે છે વાક્ય રચના અગાઉ આપણે જોઈએ મુજબની જ રહેશે. હુઝ, હાઉ મેની અને હાઉ મચ છે એમાં કર્મ છે આગળ આવી છે, બાકી જે છે વાક્ય એનું એ જ રહેશે. એટલે કે કર્મ પછી હેડ આવે, પછી કર્તા, બીંગ એ રીતના આગળ વાક્ય રચના આવશે. આ જે ચાલુ પૂર્ણ ભૂતકાળ છે એની અંદર જે શબ્દો જોયા એમાં વેન આપેલું હોય તો વેન પછીનું વાક્ય છે સાદા ભૂતકાળનું જ વાક્ય હશે અને એના પછીનું જે અધૂરું વાક્ય છે ચાલુ પૂર્ણ ભૂતકાળનું વાક્ય હશે. બરાબર છે? હવે જ્યારે વાક્યની અંદર બિફોર આપેલું હોય તો બિફોર સાથે જોડાયેલું વાક્ય સાદા ભૂતકાળનું હશે અને એના પછીનું વાક્ય છે ચાલુ ભૂતકાળનું વાક્ય હશે. ત્યાર પછી તો કે આફ્ટર વાળું વાક્ય હોય તો આફ્ટર ની સાથે જોડાયેલું વાક્ય છે એ ચાલુ પૂર્ણ ભૂતકાળમાં હશે અને એના પછીનું જે બાકીનું વાક્ય છે સાદા ભૂતકાળમાં હશે. જ્યારે while વાક્યની અંદર આપેલું હોય તો while સાથે હંમેશા ચાલુ કાળ જ આવે, એવું આપણે આગળ ભણી ગયા છે આગળના કાળોની અંદર. તો અહીંયા આપણે ચાલુ પૂર્ણ ભૂતકાળની વાત કરીએ છીએ તો while સાથે અહીંયા ચાલુ પૂર્ણ ભૂતકાળ આવશે અને એના પછીનું જે અધૂરું વાક્ય છે સાદા ભૂતકાળની અંદર આવશે. થોડીક જે વાક્ય રચના છે એના ઉપર નજર કરીએ તો પહેલું વાક્ય એવું આવ્યું છે I had been teaching maths since last year. બરાબર છે? તો since પછી ભૂતકાળના કોઈ શબ્દો આપેલા હોય તો એ ચાલુ પૂર્ણ ભૂતકાળ દર્શાવે. ત્યાર પછી અહીંયા had અને been, બરાબર, એને વાક્ય રચના મુજબ આપણે મૂકી દીધા અને ક્રિયાપદ છે અને ing લાગશે તો એ નિયમ મુજબ teaching એ જે છે teach નું ing વાળું રૂપ થશે. I had been teaching maths since last year. હવે બીજું વાક્ય એ છે કે she had not been singing songs for last 2 years. જો અહીંયા છે ને for આપેલું છે, ત્યાર પછી last 2 years અને she had. જો અહીંયા એકવચન કે બહુવચન સાથે કોઈ જ લેવા દેવા નથી. આપણે એવું જોયું કે have has હોય તો એ કર્તાને અનુરૂપ એકવચન હોય ત્યારે has આવે અને બહુવચન હોય ત્યારે have આવે, પરંતુ અહીંયા ભૂતકાળમાં હેડ જ લેવાનું છે તમામમાં, એટલા માટે એકવચન કે બહુવચનનો કોઈ પ્રશ્ન રહેતો નથી. તો she had not been singing songs for last 2 years. અહીંયા been આવી ગયું અને અહીંયા sing નું ing વાળું sings, singing થયું. બરાબર?
ત્યાર પછી તો કે ત્રીજું વાક્ય એવું આવ્યું છે કે when Kamal phoned me I had been watching movie for last 2 hours. બરાબર? હવે જો અહીંયા when વાળી વાક્ય રચના છે તો when સાથે જોડાયેલું વાક્ય કેવું હશે? સાદા ભૂતકાળ. ચલો when Kamal phone જે છે એનું ભૂતકાળનું ફોન થશે ડાયરેક્ટ, તો આ વાક્ય છે સાદા ભૂતકાળનું વાક્ય થઈ ગયું. કમલ phoned me. અને એના પછીનું વાક્ય છે ચાલુ પૂર્ણ ભૂતકાળ. ચલો I had been watching. ચલો ચાલુ કાળ છે નક્કી થઈ ગયું વોચિંગ ઉપરથી. પૂર્ણ છે ક્યાંથી ખબર પડી? તો કે had આવી ગયું અને ચાલુ પૂર્ણ ભૂતકાળ આપ્યું છે તો been વાક્યની અંદર આવી ગયું, એટલે કે એના પછીનું જે વાક્ય છે કેવું છે? ચાલુ પૂર્ણ ભૂતકાળ. બરાબર? I had been watching movie for last 2 hours. પછીનું છે before Raman reached home his brother had been painting since morning. ચલો before ની વાક્ય છે આવું કહે છે કે before સાથેનું વાક્ય સાદા ભૂતકાળનું હોય તો before Raman reached. બરાબર? સાદો ભૂતકાળ છે. અને એના પછી his brother had been painting. ચલો ing being અને had શું દર્શાવે છે before પછી? તો કે ચાલુ પૂર્ણ ભૂતકાળ. તો આ વાક્ય છે શેમાં છે? ચાલુ પૂર્ણ ભૂતકાળની અંદર. તો આપણે જે વાક્ય રચનાનો નિયમ છે એ મુજબના વાક્યો બની રહ્યા છે. અને છેલ્લું વાક્ય એવું છે કે after Sudha had been sewing a new dress her mother praised her. ચલો after પછીનું વાક્ય છે એની સાથે જોડેલ કેવું હોય? ચાલુ પૂર્ણ ભૂતકાળ. ચલો after Sudha had આવ્યું, been આવ્યું અને ing આવ્યું, તો થઈ ગયું ચાલુ પૂર્ણ ભૂતકાળની બે વાક્ય રચના છે એ મુજબનું વાક્ય. બરાબર છે? અને એના પછી જે છે વાક્ય કેવું હોવું જોઈએ? સાદો ભૂતકાળ. ચલો her mother praised. ઈડી લઈએ સાદો ભૂતકાળનું વાક્ય બની ગયું, પ્રેઝ નું પ્રેઝ થયું. તો આ જે વાક્ય રચના છે આને અનુરૂપ છે, એટલે કે after Sudha had been sewing a new dress her mother praised her. બરાબર? એટલે આ જે છે એ વાક્ય રચના આપણે જોઈ, એના વાક્ય રચનાના નિયમો જોયા કે જ્યારે એમાં આ પ્રકારના શબ્દો આપેલા હોય તો એ શબ્દ સાથે જોડાયેલું વાક્ય કયા કાળનું આવશે એ મહત્વનું બની રહે છે. અને પછીનું જે અધૂરું વાક્ય છે એ કઈ રીતના આવશે. હવે એક્ઝામ ની અંદર તમને આમાંથી કઈ રીતના પૂછશે તો કે આ જે ક્રિયાપદના રૂપો છે, બરાબર? એ ક્રિયાપદના રૂપો નહીં આપેલા હોય, ત્યાં ખાલી જગ્યા આપેલી હશે, તો તમારે એ વિચારવું પડે કે before પછીનું વાક્ય છે અને એમાં ખાલી જગ્યા છે, તો નિયમ આપણો એવું કહે છે કે before પછી સાદો વર્તમાનકાળ હોય તો અહીંયા સીધું જ તમારે સાદા વર્તમાનકાળનું રૂપ શોધવાનું રહે. અને એના પછીનું જે વાક્ય છે એમાં કેવું હશે કે his brother પછી આખું આ જે છે ને બ્લેન્ક્સ આપેલી હશે since morning. તો આપણો એવું કહે છે કે before પછી સાદો અને એના પછી ચાલુ પૂર્ણ ભૂતકાળ. ચાલુ પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના had been અને પછી ing. તો આપણે ઓપ્શનમાંથી આવો વિકલ્પ શોધવાનો થાય અને તમારે વિકલ્પમાં લખવાનું થાય. તો આ જે વાક્ય રચના અને જે વાત છે ચાલુ પૂર્ણ ભૂતકાળની વાત પૂરી કરી. ઓકે મિત્રો, તો હવે આપણે જે કાળની ચર્ચા છે એની અંદર છેલ્લો કાળ એટલે કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ 12મા નંબરનો કાળ છેલ્લો કાળ આપણે ભણવાનો છે, જેને અંગ્રેજીની અંદર ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે? આનો ઉપયોગ ક્યાં થાય? તો કે ભવિષ્યમાં કોઈ ક્રિયા શરૂ થશે અને ભવિષ્યમાં જ અમુક સમય સુધી શરૂ રહેશે. એટલે કે કોઈ એક એવી ક્રિયા છે કે જે ભવિષ્યમાં શરૂ થશે અને ભવિષ્યમાં અમુક સમય સુધી એ શરૂ રહેશે, એવું જ્યારે દર્શાવવું હોય ત્યારે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થાય. ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ના સમયદર્શક શબ્દની વાત કરીએ તો since પ્લસ ભવિષ્યના શબ્દો આપેલા હોય, for પ્લસ ભવિષ્યના શબ્દો આપેલા હોય અને before એટલે કે પહેલા એવો કોઈ શબ્દ આપેલો હોય, before નું ગુજરાતી થાય પહેલા. તો આ જે છે એ સમયદર્શક શબ્દ છે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળના. એની વાક્ય રચનાની જો વાત કરીએ તો હકાર વાક્ય રચના કંઈક એવી છે, કર્તા પછી shall be આવે, have been ing કર્મ અને અન્ય વાક્યની અંદર આવશે. હવે અહીંયા આપણે અન્ય જે કાળની અંદર ચર્ચા કરી હતી એવી જ રીતના shall અને will છે કોને અનુરૂપ? તો કે કર્તાને અનુરૂપ. I અને we માટે હંમેશા shall જ આવશે, બાકીના બધા માટે છે will. બરાબર? વાક્યની અંદર એ રીતના તમારે સહાયક ક્રિયાપદ મૂકવાનું થાય.
નકાર બનાવવું છે તો શેલ અને વિલ પછી તરત જ નોટ આવી જશે, હેવ બીન, આઈએનજી, કર્મ અને અન્ય. પ્રશ્નાર્થ વાક્ય છે તો શેલ વિલ આગળ આવી જાય, એસ અને વી ડબલ્યુ જે છે વિલ નો એક કેપિટલ આવી જશે, પછી કર્તા હેવ બીન, આઈએનજી, કર્મ, અન્ય અને પ્રશ્નાર્થ ચિહ્ન. વુ વાળી વાક્ય રચના છે તો એમાં એક વસ્તુ યાદ રાખવાની કે વુ માં હંમેશા ડબલ્યુ જ આવે, કમ્પલસરી, એ નિયમ છે, બરાબર. વુ સાથે શેલ આવશે નહીં. પછી હેવ બીન, આઈએનજી, કર્મ, અન્ય અને પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આની અંદર જે નવી વસ્તુ જે કીધી એ સમયદર્શક શબ્દ બિફોર. તો બિફોર ની વાક્ય રચના કંઈક એવી છે કે બિફોર પછી સાદો વર્તમાનકાળ આવે, એટલે કે બિફોર સાથે જોડાયેલું જે વાક્ય છે સાદા વર્તમાનકાળનું હશે અને એની સાથે જોડાયેલું બીજું વાક્ય એ ચાલુ પૂર્ણ ભવિષ્યકાળનું હશે, બરાબર છે. શું કે બિફોર પછીનું એની સાથે જોડાયેલું વાક્ય સાદા વર્તમાનકાળનું અને એના પછીનું અધૂરું વાક્ય છે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. હવે આનું ઊંધું આપ્યું હોય કે પહેલા ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ આપ્યું હોય વાક્યમાં તો એના પછીનું જે અધૂરું વાક્ય છે અને એમાં બિફોર હોય તો એની પછીનું વાક્ય કેવું હશે? સાદા વર્તમાનકાળ. એટલે યાદ એટલું જ રાખવાનું કે બિફોર પછી સાદો વર્તમાનકાળ આવે અને પછી ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ આવશે. જોઈએ થોડાક વાક્યોની ચર્ચા કરીએ તો પહેલું વાક્ય આવ્યું છે I shall have been driving a car since next Tuesday. ચાલો, since next Tuesday. હવે અહીંયા I આપેલું છે અને I સાથે શું છે? shall. કારણ કે નિયમ છે કે I અને V સાથે shall આવે. have been driving ing વાળું છે, have been આપેલું છે પૂર્ણ ભવિષ્યકાળ થશે, બરાબર. અને ing છે દર્શાવશે ચાલુ કાળ, એટલે કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. બીજું વાક્ય નકાર વાક્ય છે કે he will not have been collecting tickets since next February. એટલે કે since પછી ભવિષ્યના શબ્દો હોય તો એ વાક્ય પૂર્ણ ભવિષ્યકાળ. અને અહીંયા collecting એટલે કે ing આપેલું છે જે દર્શાવે છે કે ચાલુ કાળ છે અને he આપેલું છે તો he સાથે હંમેશા શું આવે? will જ આવે. અહીંયા જે કીધું એટલે I અને V સિવાય I અને V માં shall, બાકીના બધામાં will આવશે. તો he will not have been collecting tickets since next February. ત્રીજું કે છે કે જો ચલો હવે before વાળું વાક્ય કે before you come home I shall have been watching a movie for 2 hours next week. ચલો આપણે before ની વાક્ય રચના શું કહે છે કે before પછી સાદો વર્તમાનકાળ. ચલો અહીંયા before છે, અહીંયા you come. હવે આપણો સાદો વર્તમાનકાળનો નિયમ છે કે ક્રિયાપદનું કેવું રૂપ આવે? મૂળ રૂપ અથવા તો s કે es વાળું રૂપ આવે. પરંતુ s કે es ક્યારે લાગે? s કે es તો કે જ્યારે he, she કે it આપેલા હોય તો જ. પણ અહીંયા તો શું છે? you આપેલું છે તો ક્રિયાપદનું રૂપ કયું આવશે? મૂળ રૂપ come આવશે. એટલે કે before you come home પછીનું વાક્ય કેવું? તો કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. ચલો ચાલુ કાળ જોઈએ પહેલા તો કે watching ચાલુ કાળ થઈ ગયો, ભવિષ્યકાળ તો કે shall been હોય અને પૂર્ણકાળ તો કે have been. એટલે કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળનું વાક્ય છે I shall have been watching a movie for 2 hours next week. બરાબર છે. આ વાક્યમાં ફેરફાર કરવો હોય તો જો હું અહીંયા you છે એના બદલે he મૂકી દઉં before he પછી ક્રિયાપદનું રૂપ અને પછી home તો શું ફેરફાર થશે? તો કે before પછી સાદો વર્તમાનકાળ આવે. હવે સાદા વર્તમાનકાળનો નિયમ એવું કહે છે કે જો કર્તા he, she કે it હોય તો ક્રિયાપદનું s કે es વાળું રૂપ આવે. તો અહીંયા come છે તો શું થઈ જશે? comes થઈ જશે. અથવા તો અહીંયા she હોય તો પણ comes જ આવે, it હોય તો પણ comes જ આવે. એ સિવાય કોઈ પણ હશે comes આવશે. પછીનું વાક્ય જોઈએ કે કાજલ will have been writing an essay since next Tuesday before her father know. ચલો અહીંયા જે છે વચ્ચે before હોય કીધું ને કે આગળ ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ અને પછી before હોય. ચલો આ વાક્ય જોઈએ કે કેવું છે? તો કે will આવ્યો એટલે ભવિષ્યકાળ ફાઇનલ થઈ ગયો, have been એટલે કે પૂર્ણકાળ થઈ ગયો અને writing એટલે કે ચાલુ કાળ તો કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળનું વાક્ય છે. Kajal will have been writing an essay since next Tuesday before her father knows. ચલો before પછી કયું વાક્ય આવે? કયો કાળ આવે? તો કે સાદો વર્તમાનકાળ તો before her father knows. ચલો અહીંયા શું લખ્યું? s લખ્યું. શા માટે? તો કે her
ફાધર અને હર ફાધર એટલે હી કહેવાય. ત્રીજો પુરુષ એકવચન એટલા માટે હર ફાધર નોઝ. બરાબર. પાંચમું વાક્ય જોઈએ will they have been playing chess for 3 hours next Sunday. પ્રશ્નાર્થ વાક્ય આપ્યું છે. આ સાદું વાક્ય આવું થાય they will have been playing chess for 3 hours next Sunday. તો પ્રશ્નાર્થ બનાવવો હોય તો shall will છે શું થાય આગળ આવી જાય તો એ જ કહ્યું છે કે will they have been playing chess for 3 hours next Sunday. પછીનું વાક્ય છે who will have been tilling your field since next 2022. અહીંયા પણ આજે પાછળના શબ્દો છે એના ઉપરથી આપણને ભવિષ્યકાળ છે દર્શાવે છે. બરાબર. અને નેક્સ્ટ આપેલું છે અહીંયા પણ નેક્સ્ટ પછી 2022 આપેલું છે. હવે અહીંયા who થી વાક્ય બનાવેલું છે WH અને who હોય તો નિયમ છે કે શું આવશે shall will માંથી will જ આવશે. એટલા માટે who will have been tilling. ચલો ing આવી your field since next 2020. બરાબર. સોરી 2022 ભવિષ્યની સાલ 2022. તો આ આખી જે વાત હતી ચાલુ પૂર્ણ ભવિષ્યકાળની વાત પૂરી થઈ. અહીંયા આપણી જે અંગ્રેજીનો ટોપિક એટલે કે ટેન્સીસ કાળ જે છે એની ચર્ચા પૂરી થાય છે. સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, ત્યાર પછી ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ, એના પછી છે પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભવિષ્યકાળ અને પૂર્ણ ભૂતકાળ અને છેલ્લે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળની જે છે ચર્ચા આપણે પૂરી કરી. વિશેષ માહિતી માટે અને આવા જ નવા વિડિયો લેક્ચર્સ માટે અમારી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરો અને એના આગળના લેક્ચર્સ જોતા રહો. ફરીથી મળીશું નવા જ ટોપિક સાથે. ત્યાં સુધી આભાર. થેન્ક યુ વેરી મચ.